ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે થયેલા ગોળીબારના બનાવે એક વખત ફરી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। સવારના શાંત સમયે અચાનક ગુંજી ઉઠેલા ફાયરિંગના અવાજોથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને જ્યારે આ કેસમાં કુખ્યાત વ્યક્તિઓનું નામ સામે આવ્યું ત્યારે સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની ગઈ। શું છે આ ફાયરિંગ પાછળની હકીકત અને કેમ હજુ મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે થયેલી આ ફાયરિંગની ઘટનાને લઈને નીલમબાગ પોલીસ મથકમાં કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં શહેરના કુખ્યાત અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારી સહિતના આરોપીઓ સમાવેશ થાય છે। ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને તપાસના ધોરણે 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, જેથી ફાયરિંગની સંપૂર્ણ હકીકત અને ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે। પોલીસના આ પગલાંથી તપાસમાં ચોક્કસ દિશા મળી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સમગ્ર બનાવ પાછળ કોઈ જૂની અદાવત, ગેંગ રાઇવલરી કે વ્યક્તિગત વેરઝેર હોઈ શકે છે, કારણ કે મુખ્ય આરોપી તરીકે નામ સામે આવેલા વલી હાલારી અને તોફિક હાલારીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે। તેઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં બંને ભાઈઓને લઈને પહેલેથી જ ભયનો માહોલ હતો અને ફરી એકવાર તેમનું નામ ગોળીબાર જેવી ગંભીર ઘટનામાં સામે આવતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે। પોલીસ દ્વારા મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારોનું નેટવર્ક અને આસપાસના વિસ્તારોમાં સતત રેડ દ્વારા તેમને ઝડપવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવા કુખ્યાત આરોપીઓ વારંવાર ગુનામાં સંડોવાયેલા પછી પણ લાંબા સમય સુધી પોલીસ પકડથી બહાર કેવી રીતે રહી શકે? શું તેઓને કોઈ ગેંગ અથવા સ્થાનિક સપોર્ટ મળી રહ્યો છે કે પછી પોલીસ તંત્રમાં ક્યાંય ખામી છે? આ ઘટનાએ એક વધુ મુદ્દો પણ ઉજાગર કર્યો છે। શું શહેરમાં સામાન્ય નાગરિકો માટે સુરક્ષા પૂરતી છે? જ્યારે જાહેર વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે ત્યારે લોકોમાં ભય ફેલાવવું સ્વાભાવિક છે। ખાસ કરીને સવારે જેવી શાંત ઘડીએ આવી ઘટના બનવી એ વધુ ચિંતાજનક બાબત છે। પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી અને 6 આરોપીઓની ધરપકડ ચોક્કસ એક સકારાત્મક પગલું છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજુ સુધી ફરાર હોવાના કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી યથાવત છે। હવે જોવાનું રહ્યું કે વલી હાલારી અને તોફિક હાલારી ક્યારે પોલીસના હાથમાં આવે છે અને તેમની ધરપકડ પછી આ કેસમાં શું મોટા ખુલાસા થાય છે। શું આ માત્ર વ્યક્તિગત વેરઝેરનો મામલો છે કે પછી કોઈ મોટી ગેંગ એક્ટિવિટી પાછળ કામ કરી રહી છે? અને સૌથી મહત્વનું, શું પોલીસ આ કેસને ઉદાહરણ બનાવી શહેરમાં ગેંગસ્ટર એક્ટિવિટીને કાબૂમાં લઈ શકશે? આ સમગ્ર ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે, જેનો જવાબ હવે આગામી તપાસમાં મળશે। આ મામલે તમારું શું મંતવ્ય છે? શું તમને લાગે છે કે આવી ઘટનાઓ રોકવા માટે વધુ કડક કાયદાકીય પગલાં લેવાની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।